છોટાઉદેપુરના વનાર ગામના શિક્ષકે ખેતરમાં ઊભું કર્યું 2000 વૃક્ષોનું મિની જંગલ। ગ્લોબલ વોર્મિંગ સામે જંગ છેડાતા વિનોદભાઈ રાઠવાએ 12 વર્ષની અવિરત સેવા દ્વારા પ્રકૃતિના સાચા રખેવાળ બન્યા। વનારના પ્રકૃતિ પ્રેમી વિનોદભાઈએ પોતાની જમીનમાં ઉછેર્યા વિવિધ જાતના વૃક્ષો। વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણીની થીમ વિશ્વ સહિત દેશભરમાં પ્રકૃતિથી પ્રેરિત આબોહવા માટે આપણા ભવિષ્ય માટે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર કરવામાં આવી રહી છે। સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરો સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે આવા સમયે છોટાઉદેપુર જિલ્લાના વનર ગામના શિક્ષક વિનોદભાઈ રાઠવા પ્રકૃતિના જતનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વિનોદભાઈ રાઠવાએ છેલ્લા 12 વર્ષથી પર્યાવરણ બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે। તેમણે માત્ર વૃક્ષારોપણ જ નહીં કર્યું, પરંતુ ગુજરાત સરકારના છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગની સામાજિક વનીકરણ યોજનાના સહયોગથી વિવિધ પ્લોટો મેળવી પરંપરાગત ખેતીની સાથે વૃક્ષ ઉછેરને પોતાના જીવનનો મુખ્ય ઉદ્દેશ બનાવ્યો છે। વિનોદભાઈ તેમની યાત્રાનું વર્ણન કરતા જણાવે છે કે 12 વર્ષ પહેલાં માતૃશાળા ગુનાટાથી દર વર્ષે 100 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો। 12 વર્ષ બાદ તેમનો સંકલ્પ એક વિશાળ વટવૃક્ષ બની ગયો છે। વૃક્ષો એ માત્ર ઓક્સિજનનો સ્ત્રોત નથી, પરંતુ ધરતી માતાના સાચા આભૂષણ છે અને પૃથ્વી પરના પ્રત્યેક જીવનના અસ્તિત્વનો આધાર છે। છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાન વિનોદભાઈએ પોતાના ખેતરને એક મિની જંગલમાં પરિવર્તિત કરી તેમના ફાર્મમાં 2000થી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે। આ મિની જંગલમાં આંબા, આમળા, જાંબુ અને જામફળ જેવા ફળદાર વૃક્ષો સાથે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સાગના લાકડાના વૃક્ષોનું પણ જતન કર્યું છે। ઔષધીય ગુણો ધરાવતા કોલિયાર, નંગોળ અને નીલગિરીના વૃક્ષોનું પણ ઉછેરવામાં આવ્યા છે, જેમાં ઔષધીય વૃક્ષ કોલિયારના કુમળા પાનથી ભાજી ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે। પોતાના વ્યસ્ત શિક્ષણ કાર્યની સાથે સાથે પ્રકૃતિ પ્રેમી વિનોદભાઈ વૃક્ષારોપણની સાથે તેની માવજત પણ ખૂબ સારી રીતે કરે છે। નિયમિત રીતે વૃક્ષોને પાણી પાવું અને તેની જાળવણી કરવી એ તેમની દિનચર્યા છે, એક અતૂટ ભાગ બની ગયો છે। તેમની આ મહેનતને કારણે જ તેમની જમીન ઘટાદાર હરિયાળીમાં ફેરવાઈ છે। વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં વિનોદભાઈ રાઠવાએ ખેડૂત મિત્રોને એક પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું છે કે દરેક ખેડૂતે પોતાના ખેતરના સેડા પાળા પર સાગ અને આંબા જેવા કિંમતી વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। આ પદ્ધતિથી ખેડૂતોને બેવડો ફાયદો થાય છે। એક તરફ વૃક્ષોના મૂળ જમીનનું ધોવાણ અટકાવે છે અને ફળદ્રુપ માટીને સાચવી રાખે છે, બીજી તરફ લાંબા ગાળે વૃક્ષો ખેડૂતો માટે મજબૂત આર્થિક આધાર પૂરો પાડે છે। ગ્લોબલ વોર્મિંગના પડકારજનક સમયમાં વિનોદભાઈ જેવી વ્યક્તિઓ સમાજ માટે દીવાદાંડી સમાન છે। જો મક્કમ નિર્ધાર હોય તો પૃથ્વીને ફરીથી હરિયાળી બનાવી શકાય। તેમનો આ પ્રયાસ દરેક નાગરિકને પ્રકૃતિ સાથે જોડવા અને આવનારી પેઢીને સુરક્ષિત પર્યાવરણ મળે તે દિશામાં આગળ વધારવા માટે પ્રેરિત કરે છે। નમસ્કાર, હું છું વિનોદ રાઠવા, ગામ વનાર, તાલુકો જિલ્લો છોટાઉદેપુર અને શિક્ષક તરીકે કામ કરું છું અને હાલ સાથે સાથે ખેતીનું પણ કામ કરું છું। પ્રકૃતિ પ્રત્યેના પ્રેમના કારણે મને દર વર્ષે વૃક્ષો વાવવાનો ખૂબ શોખ। આજથી 12 વર્ષ પહેલાં મેં વૃક્ષો વાવવાનું શરૂઆત મારી માતૃશાળા ગુનાટાથી કર્યું હતું અને દર વર્ષે ઓછામાં ઓછા 100 વૃક્ષ તો રોપું જ છું અને છેલ્લા 5 વર્ષમાં મેં મારા ફાર્મમાં 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જેમાં ખાસ કરીને આંબો, આમળા, જાંબુ, જામફળ, નગોળ, નીલગિરી, સાગ વગેરે થઈને 2000 જેટલા છોડવા જે આજની તારીખમાં વટવૃક્ષ બની ગયા છે। વૃક્ષો આપણને ઓક્સિજન જ નહીં, પરંતુ પૃથ્વી પરના દરેક સજીવના અસ્તિત્વનો રખેવાળ છે અને ધરતી માતાનું ઘરેણું છે। આજે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં ખલેલ પહોંચી છે, ત્યારે આપણે સૌ સાથે મળી વૃક્ષો વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ। આમાં હું નાનકડો સહભાગી બન્યો છું અને વૃક્ષોની માવજત પણ કરું છું અને સમયાંતરે પાણી છોડવાનું કામ પણ કરું છું। એક મનુષ્ય એક વૃક્ષ। જો આપણે વૃક્ષો તો વાવીએ છીએ, પરંતુ તેનું જતન કરવું ખૂબ જરૂરી છે અને અંતમાં મારે દરેક ખેડૂત મિત્રોને એટલો સંદેશ આપવો છે કે
આપણા ખેતરના શેડે શાક છે, આંબો છે જેવા કિંમતી વૃક્ષો શેડામાં વાવો અને તેનું જતન કરો, જેથી આપણું જમીનનું ધોવાણ પણ અટકશે અને પર્યાવરણ પણ સુરક્ષિત થશે.